જય હિન્દ મિત્રો, ઓમ નમઃ નારાયણ। આજે આવ્યા છે આપણે ગામ છે રમણેશીની જંગલ વિસ્તારમાં કેરીની બાગમાં કેરી લેવા આવ્યા। આંબાની બાગમાં કેસર કેરી ગીરની પ્રખ્યાત ઉતારી છે। ભાઈબંધનું ફાર્મ હતું, એને રાખ્યું હતું ફાર્મ, એમાંથી જો કેરી ઉતારી છે। જો હાંખું પડે છે, હવે કેરી હાંખું લાગટ હાંકવું પડે છે। હવે કેરી ટૂંકમાં પકવીએ તો પાકી જાય। હવે દાબો નાખ્યા જેવું થયું છે। અત્યાર સુધી તો હું ઓલી કાર્બેટર ને એ કેમિકલમાં પલાળીને પકવવી પડતી, હવે એમણે પાકી જાય। ત્યાં હાંખું પડવા માંડી, જોઈ લે હાંખ ઓરિજિનલ હાંખ કેસર કેરીની। ફાલ પણ સારો છે, જો લોરખા છે ને, જોઈ લો। જે કેમિકલ ઓર્ગેનિક કેરી લેવી હોય, હવે પાકી જાય ટૂંકમાં કેમિકલ વગર, એ ભાઈ પ્રફુલભાઈ દાફડાનો સંપર્ક કરો, ગામ અવાણિયા। જા ભાઈની બાગ છે, જા લાગટ આમાંય પાકી જેવી છે પ્રફુલ, લાગટ આ વેળવા જેવી છે બધી, આ બધી વેળા જેવી છે। જો આની બધીમાં પીળી થઈ ગઈ, જાય પ્રફુલ આ બધી પીળી થઈ ગઈ। જો આ જોરી હા હાંક, જા ભાઈનો સંપર્ક કરવો, જેટલી કેરી જોઈએ ઓર્ગેનિક કેરી, ફૂલ જવાબદારી વાળી, પ્યોર જવાબદારી વાળી, કે હવે કાર્બેટર મૂક્યા વગરની પણ કેરી પાકી જાય। જો મની બેગ ગેરંટી વાળા ભાઈ છે। જે મિત્રોને કેળી ખાવી હોય તારે યુટ્યુબમાં મૂકી દેજો, યુટ્યુબમાં જ મૂકવા હાટું તો ઉતારું હા છે પ્રફુલ, લાગટ ઉતાર લે નહીં, મારા હાથમાં આવવું જોઈએ તો બીજા હાથ પકડી લે, હાલે પકડ તો હું ઉતાર લો। જા ભાઈ, હાલો મિત્રો, ઓમ નમો નારાયણ, જય હિન્દ, જય માતાજી।